હલો મિત્રો, આજે આપણે 11 વિજ્ઞાન પ્રકરણ નંબર 9 એમાં પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો અને તેની અગત્યતા ઉદાહરણ સહિત સમજીશું. ઉદાહરણ સહિત સમજીશું આપણે. તો આપણે જોઈ ગયા કે સજીવના દેહમાં ઘણા બધા અગત્યના કાર્બનિક અને અકાર્બનિક ઘટકો ઉપયોગી છે, જેને આપણે જૈવ રાસાયણિક ઘટકો તરીકે ઓળખી ગયા, જૈવિક ઘટકો તરીકે ઓળખી ગયા છે. અને રસાયણશાસ્ત્રનો સૌથી રસપ્રદ જે દૃષ્ટિકોણ છે એ સજીવમાંથી નાના મોટા કદના હજારો સંયોજનોને છૂટા પાડવા, એમને ઓળખવા અને શક્ય હોય તો તેનું નિર્માણ કરવું, તેના જેવા ઘટકોનું નિર્માણ કરવાનું આ રસાયણશાસ્ત્રનો સૌથી રસપ્રદ દૃષ્ટિકોણ છે. હવે આપણે સજીવના બંધારણમાં જે જૈવિક અણુઓ છે એની યાદી જોઈએ, તેમાં હજારો કાર્બનિક રસાયણો, જેવા કે સજીવ માટે આપણે જૈવિક ઘટકો તરીકે જોઈ ગયા એમિનો એસિડ છે, વિવિધ શર્કરાઓ છે, લિપિડ દ્રવ્યો છે, ન્યુક્લિક એસિડ્સ છે, વગેરેનો સમાવેશ થાય છે. તો સજીવોમાં જોવા મળતા આવા જે કાર્બનિક ઘટકો છે, જે અણુઓ છે, એને ચયાપચયકો તરીકે ઓળખવામાં આવે છે. ચયાપચયકો એટલે ચયાપચય શબ્દ આગળ આવી ગયો છે, જેમાં બે ક્રિયાઓનો સમન્વય છે, ચય અને અપચય. જેમાં ચય ક્રિયાઓ સર્જનાત્મક ક્રિયાઓ છે અથવા સંશ્લેષણાત્મક ક્રિયાઓ છે. આ ક્રિયાઓ દરમિયાન દ્રવ્યનું નિર્માણ થાય છે, જ્યારે અપચય ક્રિયા એ વિઘટનાત્મક ક્રિયા છે, એમાં દ્રવ્યોનું વિઘટન થાય છે. તો ચય અને અપચય ક્રિયા એને સંયુક્ત રીતે ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચયાપચયમાં ચયાપચયની ક્રિયામાં અગત્યની ભાગ લેતા જે ઘટકો છે એને આપણે જૈવ અણુઓ કહીશું. જીવંત પેશીઓમાં જોવા મળતા અને ઓછો અણુભાર ધરાવતા કાર્બનિક સંયોજનો. જીવંત પેશીઓમાં જે ઓછો અણુભાર ધરાવતા કાર્બનિક સંયોજનો છે અને પ્રાથમિક ચયાપચયકો તરીકે ઓળખવામાં આવે છે, કે જે ચયાપચયની ક્રિયામાં સામાન્ય રીતે ભાગ લેતા હોય છે. આપણે આગળ જોઈ ગયા છે શર્કરા, એમિનો એસિડ્સ, ફેટી એસિડ્સ વગેરે, અને આપણે કહીશું પ્રાથમિક ચયાપચયકો. અને એના કાર્યો જ્ઞાત છે, ચોક્કસ કાર્યો કરે છે. પરંતુ આપણે વનસ્પતિ, ફૂગ, સૂક્ષ્મ સજીવોનો અભ્યાસ કરીએ તો તેમાં પ્રાથમિક ચયાપચયકો સિવાયના કેટલાક ઘટકો એમાં જોવા મળે છે, જેવા કે આલ્કલોઇડ, ફ્લેવિનોઇડ્સ, રબર, અગત્યના તેલ, કેટલાક એન્ટીબાયોટિક્સ, રંગદ્રવ્ય, સુગંધી દ્રવ્ય, ગુંદર, તેજાના જે મસાલામાં જેનો ઉપયોગ કરીએ છીએ, એ બધા દ્વિતીય ચયાપચયકો તરીકે ઓળખાય છે. સજીવોમાં આ બધા જ દ્વિતીય ચયાપચયકો એનું કાર્ય જ્ઞાત નથી,
છતાં કેટલાક ખૂબ આર્થિક અગત્યતા ધરાવે છે. તો એવા કેટલાક ચયાપચયકો જે કોષ્ટકમાં આપેલા છે. કોષ્ટકમાં આવા કેટલાક દ્વિતીય ચયાપચયકો આપેલા છે. તેમાંના જોઈએ આપણે પહેલાં રંજક દ્રવ્યો, અને રંજક દ્રવ્યો વિશે પણ આપણે કોષ રચના વખતે શીખી ગયા છે. રંજક દ્રવ્યો જુદા જુદા રંગ માટેના જવાબદાર હોય છે. એમાં કેરોટીનોઇડ્સ, એન્થ્રોસાયનિન, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, જે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે મહત્ત્વના છે એવું જોઈએ. એ ઉપરાંત દ્વિતીય ચયાપચયકોમાં કેટલાક આલ્કલોઇડ છે, મોર્ફિન છે, કોડીન છે, જે ઔષધ તરીકે ઉપયોગમાં આવે છે. ટર્પેનોઇડ્સ જોઈએ, મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ વગેરે. કેટલાક આવશ્યક તેલ એ પણ દ્વિતીય ચયાપચયકોમાં એનો પણ સમાવેશ થાય છે. લેમન ગ્રાસ તેલ જેવા. કેટલાક ટોક્સિન જેવા કે એબ્રિન, રેઝિન, લેક્ટિન્સ, કોન્કેલેવેલિન એ, ડ્રગ્સ તરીકે ઉપયોગી વિનબ્લાસ્ટિન, કુર્કુમિન વગેરે. અને કેટલાક પોલિમર પદાર્થો જેવા કે રબર, ગુંદર, સેલ્યુલોઝ. પોલિમર એટલે આપણે જોઈએ એક સરખા અનેક અણુઓના જોડાણથી જે બનતી રચના છે એને પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે દ્વિતીય પ્રાથમિક ચયાપચયકોનું કાર્ય બહુ સ્પષ્ટ છે, ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા છે. પણ જે દ્વિતીય ચયાપચયકો એનું કાર્ય અને એની ભૂમિકા હજુ આપણે સ્પષ્ટ રીતે સજીવો માટે સમજી શકેલા નથી. જ્યારે પ્રાથમિક ચયાપચયકોની દેહધાર્મિક ક્રિયામાં ભાગ લે, આપણે જોઈએ કે ચયાપચયની જે દેહધાર્મિક ક્રિયા છે એમાં પ્રાથમિક ચયાપચયકો ઉપયોગમાં આવે છે. જેવા કે શર્કરા, એનું દહન થતાં આપણને એમાંથી ગરમી અને શક્તિ પ્રાપ્ત થાય છે. લિપિડ દ્રવ્યો, એનું પણ દહન થતાં એમાંથી પણ આપણને ગરમી અને શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રોટીન એ સજીવોના દેહના બંધારણ માટે ખૂબ જ અગત્યના કાર્બનિક પદાર્થ છે. એ ઉપરાંત કાર્બોદિત, લિપિડ એનો આપણા શરીરમાં સંગ્રહ પણ થાય છે અને પોષણની અછત વખતે એનો ફરીથી આપણે ઉપયોગ પણ કરી શકાય છે. તો ચયાપચયની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એમાં પ્રાથમિક ચયાપચયકો અગત્યનો ભાગ ભજવે છે. દ્વિતીય ચયાપચયકોની અગત્યતા આપણે હજુ બધી જાણી શકેલા નથી. છતાં ઘણા દ્વિતીય જે ચયાપચયકો છે માનવ સમાજ માટે ઉપયોગી છે. જેવા કે રબર, દવાઓ, તેજાના, સુગંધિત દ્રવ્યો, રંજક દ્રવ્યો વગેરે પણ માનવ સમાજ માટે ઉપયોગી છે. અને અમુક દ્વિતીય ચયાપચયકો આર્થિક અગત્યતા પણ ધરાવે છે. તો આ થઈ ગયા પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકો. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન મહત્વનો કે બૃહદ અને લઘુ જૈવ અણુઓ એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. અને આ પ્રશ્ન પણ 2 થી 3 માર્કમાં પૂછી શકાય છે. 2 માર્ક અથવા 3 માર્કમાં એ પ્રશ્ન પૂછી શકાય છે. તો અહીંયા આપણે આગળ જોઈએ કે સજીવોના પૃથ્થકરણની જે પદ્ધતિ જોઈ ગયા. એસિડ એમાં દ્રાવ્ય બનાવીને રૂ અથવા અન્ય ફિલ્ટરનો ઉપયોગ કરીને આપણે એને ગાળી લીધેલું. તો ગાળણ અથવા એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ 2 વસ્તુ આપણને પ્રાપ્ત થઈ. તેમાં જે એસિડ દ્રાવ્ય ભાગમાં સમાવિષ્ટ બધા જ જે રસાયણો છે એ 18 થી
800 ડાલ્ટન એની આસપાસ અણુભાર ધરાવે છે. એસિડ દ્રાવ્ય જૂથની અંદર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો એવા પણ છે કે જેનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેનાથી પણ વધુ હોય છે. તેમાં પ્રોટીન્સ, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ્સ વગેરેનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેનાથી પણ વધુ હોય છે. પરંતુ આમાં એસિડ દ્રાવ્ય જૂથમાં લિપિડ એવા કાર્બનિક સંયોજનો છે કે જેનો અણુભાર 10,000 ડાલ્ટન કરતાં ઓછો હોય છે. તો હવે આ અણુભારને અનુલક્ષીને આપણે જોઈએ તો આ જૈવ અણુઓ 2 પ્રકારના હોય છે. એક કે જેનો અણુભાર 1,000 ડાલ્ટનથી ઓછો હોય છે, તેને સૂક્ષ્મ જૈવ અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને 1,000 ડાલ્ટનથી વધુ અણુભાર ધરાવે છે કે જે મોટે ભાગે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે તેને બૃહદ જૈવ અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા એક માર્કના પ્રશ્નમાં પૂછી શકાય, સૂક્ષ્મ જૈવ અણુઓનો અણુભાર કેટલો હોય છે? તો 1,000 ડાલ્ટનથી ઓછો. અને બૃહદ જૈવ અણુઓ એનો અણુભાર છે 1,000 ડાલ્ટનથી વધારે. તો અહીંયા આપણે જોઈએ કે લિપિડના અપવાદને બાદ કરતાં જે એસિડ દ્રાવ્ય ભાગ છે એમાં બધા જ અણુઓ પોલિમેરિક પદાર્થો છે. પોલિમર એટલે આગળ પણ જોઈએ આપણે કે એક સરખા અનેક અણુઓના જોડાણથી બનતી રચના. દાખલા તરીકે આપણે પ્રોટીન લઈએ તો પ્રોટીનની અંદર એમિનો એસિડના અનેક અણુઓ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી પેપ્ટાઇડ બંધથી જોડાઈને આખી એક શૃંખલા બનાવે છે, જેને પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય. તો આ રીતે પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડના અનેક એકમો છે. એટલે પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. એ જ રીતે આપણે ન્યુક્લિક એસિડ વિશે પણ જોઈ ગયા આગળ. તો ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના અનેક અણુઓના જોડાણથી બને છે. તો આ રીતે એક સમાન અનેક અણુઓના જોડાણથી બનતા અણુને પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે લિપિડના અપવાદને બાદ કરતાં એસિડ અદ્રાવ્ય ભાગમાં રહેલા બધા જ અણુઓ જે છે એ પોલિમેરિક પદાર્થો છે. તો હવે ખરેખર જે લિપિડ છે ઓછો અણુભાર ધરાવે છે. વાસ્તવમાં જ આપણે જોઈએ ખરેખર તો લિપિડ છે ઓછો અણુભાર ધરાવતા સંયોજનો છે, પરંતુ તે એ જ સ્વરૂપમાં મળતા નથી, પણ એ જુદા જુદા સ્વરૂપમાં જોવા મળે છે. જેવું કે આપણે કોષરસ પટલ જોઈ ગયા, તો કોષરસ પટલ એના બંધારણમાં આવેલા લિપિડ જે છે ફોસ્ફોલિપિડ સ્વરૂપના છે. અન્ય પટલમાં જોવા મળતા લિપિડ્સ પણ જુદા પ્રકારના છે. લિપોપ્રોટીન કેટલાક અંગિકાઓની દિવાલમાં પણ જોવા મળે છે. તો જ્યારે આપણે પેશી એને વાટીએ તે ત્યારે એમાં રહેલી કોષીય સંરચનાનું વિઘટન થાય છે અને કોષરસ પટલ અને બીજા પટલોના ટુકડા થઈ જાય છે જે પાણીમાં અદ્રાવ્ય છે. આ જ કારણથી આ પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથની અંદર અલગ પડી જાય છે, જે બૃહદ અણુઓના અંશનો જ ભાગ છે. પણ સાચા અર્થમાં લિપિડ એ બૃહદ અણુ નથી, કારણ કે આપણે જોઈએ કે બૃહદ અણુઓનો અણુભાર 1,000 ડાલ્ટનથી વધારે છે. તો આ રીતે જે એસિડ દ્રાવ્ય જૂથ છે
એ લગભગ કોષરસીય દ્રવ્ય એના સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. કોષરસીય દ્રવ્ય, કોષરસમાં આવેલા દ્રવ્યો અને આ દ્રવ્યોનું સંગઠન. કારણ કે કોષરસમાં માત્ર પ્રોટીન નથી, કોષરસમાં માત્ર કાર્બોદિત નથી, બરાબર છે. તો આ દ્રવ્યોનું જે સંગઠન છે એનું એ પ્રતિનિધિત્વ કરે છે. તો કોષરસ અને અંગિકાઓના બૃહદ જૈવ અણુઓ એસિડ અદ્રાવ્ય જૂથ હોય છે. અને આ રીતે એસિડ દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને જ જૂથો ભેગા મળી સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે. તો આ રીતે આપણે જોઈએ, જો જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરાય તો આપણે જોઈ શકીએ કે સજીવોમાં જુદા જુદા ઘટકો જુદા જુદા પ્રમાણમાં રહેલા છે અને એમાં સૌથી વધુ પ્રમાણ હોય તો એ પાણી. સૌથી વધુ પ્રમાણમાં પાણી જોવા મળશે. તો કોષની અંદર જે કોષીય ઘટકો છે એમાં કયા કોષીય ઘટક આપણે જોઈએ કે આ કોષની અંદર એક જ દ્રવ્ય નથી, દ્રવ્યનું સંગઠન છે. તો કયા કયા દ્રવ્યોનું સંગઠન છે કોષમાં અને કોનું પ્રમાણ કેટલા ટકા છે આપણે જોઈ લઈએ. આપણે તો અહીંયા આપણે સૌથી પહેલાં જોઈએ કોષમાં પાણીનું પ્રમાણ. તો કોષની અંદર પાણીનું પ્રમાણ કુલ કોષીય ભારના લગભગ 70થી 90% જેટલું છે. કોઈ પણ સજીવના દેહના બંધારણીય ઘટક પ્રોટીન્સ છે. તો આ પ્રોટીનનું પ્રમાણ કુલ કોષીય ભારના 10થી 15% જેટલું છે. એના પછી લઈએ કાર્બોદિતો, કે મોટે ભાગે ચયાપચયની અંદર એનો ઉપયોગ થાય છે અને ખોરાક દ્વારા આપણે એને પ્રાપ્ત કરીએ છીએ. તો કુલ કોષીય ભાર એના લગભગ 3% જેટલા કાર્બોદિતો છે. લિપિડ્સ 2% જેટલા છે. અને કોષ કેન્દ્રમાં જોવા મળતા ન્યુક્લિક એસિડ જે ડીએનએ, આરએનએ વગેરે સ્વરૂપમાં છે. આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો આ ન્યુક્લિક એસિડનું પ્રમાણ કુલ કોષીય ભારના 5થી 7% જેટલું છે. અને આયનો કે જે ચયાપચયની ક્રિયા એને સક્રિય કરવા માટે જરૂરી છે, આવા આયનોનું પ્રમાણ કુલ કોષીય ભારના લગભગ 1% જેટલું છે. તો આ રીતે જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનો એમાં પાણી, પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ અને વિવિધ આયનો એનું પ્રમાણ કેટલું છે. તો આ જે કોઠો છે આમાંથી કોઈનું પણ પ્રમાણ કુલ કોષીય ભારના કેટલા ટકા જોવા મળે છે, 1 માર્કમાં આ પ્રશ્ન પૂછી શકાય છે. આગળ આપણે જોઈએ હવે પ્રોટીનના બંધારણીય સ્વરૂપ, એની માહિતી અને એના સામાન્ય કાર્ય. તો આપણે જોઈએ કે આ પ્રોટીન, આ પ્રશ્ન પણ 2 માર્કમાં 3 માર્કમાં પૂછી શકાશે. તો પ્રોટીન એ પોલિમર છે અને એમિનો એસિડના અનેક અણુઓ પરસ્પર નિર્જલીકરણથી પેપ્ટાઇડ બંધથી જોડાતા એમિનો એસિડની એક રેખીય શૃંખલા બને છે. તો આ એમિનો એસિડના એકમો, તો એમિનો એસિડ એમાં કાર્બનની એક બાજુ કાર્બોક્સિલ સમૂહ છે, બીજી બાજુ એમિનો સમૂહ છે. કાર્બોક્સિલ અને એમિનો સમૂહ નિર્જલીકરણથી પેપ્ટાઇડ બંધ વડે જોડાતા આ પોલીપેપ્ટાઇડ એની શૃંખલા બને છે. તો આ જે પોલીપેપ્ટાઇડની શૃંખલા એનાથી પ્રોટીન બને છે. તો આપણે કહીશું પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. તો અહીંયા 1 માર્કમાં પૂછી શકાશે પ્રોટીન એ શાનો પોલિમર છે. અને આગળ આપણે જે જોઈ ગયા છે કે સજીવ યુકેરિયોટિક સજીવની અંદર
આ એમિનો એસિડ 20 જેટલા છે, 20 પ્રકારના છે. દાખલા તરીકે આપણે જોઈએ એલેનિન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, લાઇસિન, મિથિયોનિન. તો 20 પ્રકારના યુકેરિયોટિક કોષની અંદર, સજીવોની અંદર 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. પણ પ્રોટીનના બંધારણમાં જોવા મળતા બધા જ એમિનો એસિડ સમાન જ હોય એ જરૂરી નથી. જુદા જુદા પ્રકારના એમિનો એસિડ જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરે છે, પોલિમરનું નિર્માણ કરે છે. પણ આ પોલિમરમાં બધા જ એમિનો એસિડ સમાન હોતા નથી. એટલે આપણે કહીશું કે પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. પ્રોટીન એ એમિનો એસિડનો કેવો પોલિમર ગણાય? વિષમ પોલિમર. જો સમ પોલિમર હોય તેમાં એક જ પ્રકારના એમિનો એસિડના અણુઓ વારંવાર પુનરાવર્તિત થાય. પણ દરેક પ્રોટીનમાં વસ્તુ શક્ય નથી. તો દરેક પ્રોટીનના, મોટા ભાગે પ્રોટીનના બંધારણમાં વિવિધ પ્રકારના એમિનો એસિડ જુદી જુદી સંખ્યામાં, જુદા જુદા ક્રમમાં જોડાતા પોલીપેપ્ટાઇડની શૃંખલા બને છે. અને આપણે કહી શકીએ કે પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. હવે આ એમિનો એસિડ એ પૈકીના કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. અને સ્વાસ્થ્ય માટે આવશ્યક જે એમિનો એસિડ છે એની પૂર્તતા આપણે ખોરાક દ્વારા કરીએ છીએ. આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું પાચન થાય છે અને પ્રોટીનના પાચનને અંતે એમાંથી વિવિધ એમિનો એસિડ છૂટા પડે છે, જેનો આપણે શરીરના બંધારણમાં ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે આહારી જે પ્રોટીન છે એ આવશ્યક એમિનો એસિડ માટેના મુખ્ય સ્ત્રોત છે. તો આવશ્યક એમિનો એસિડ આપણે ખોરાક દ્વારા અથવા આહારના સ્ત્રોત દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ. હવે આગળ આપણે શીખી ગયા છીએ અહીંયા, અને પછી બીજા પ્રકરણમાં, લગભગ 11મા પ્રકરણમાં આવશે પણ, કે જે એમિનો એસિડ છે આપણા શરીરમાં બનતા પણ હોય છે. આપણા શરીરમાં બનતા વિવિધ કાર્બનિક સંયોજનો છે. એ કાર્બનિક સંયોજનોમાંથી પણ, કાર્બનિક એસિડમાંથી પણ શરીરમાં એમિનો એસિડનું નિર્માણ કરી લેવામાં આવે છે. અથવા શરીરમાં એક એમિનો એસિડની જરૂર ન હોય તો એમાંથી એમિનો સમૂહ દૂર કરીને એનું સ્થાનાંતર કરીને પણ બીજો એમિનો એસિડ બનાવી શકાય છે. તો આ રીતે આપણા શરીરમાં બનતા જે એમિનો એસિડ છે એ આવશ્યક જ હોય એ જરૂરી નથી. એમાંથી કેટલાક આવશ્યક પણ હોઈ શકે, પણ એમાં કેટલાક બિન આવશ્યક પણ હોઈ શકે. પણ જ્યારે આપણે આવશ્યક જે એમિનો એસિડ છે એની પૂર્તતા તો આપણે ખાદ્ય પદાર્થમાંથી જ કરીએ છીએ. મોટાભાગના આવશ્યક એમિનો એસિડની પૂર્તતા આપણે સારા દ્વારા કરીએ, ખોરાક દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. તો આ રીતે વિવિધ એમિનો એસિડ જોડાઈ પ્રોટીન જે બને છે, તો શરીરમાં અનેક પ્રકારના પ્રોટીન આ રીતે બને છે. અને આ પ્રોટીન ઘણા બધા કાર્યો કરે છે. નીચે આપણે કોષ્ટકમાં પણ જોઈ શકીએ, જેવા કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યની અવર જવર કરાવી. એ પણ આપણે જોઈએ આ કોષરસ પટલની રચનામાં કે કેટલાક પ્રોટીન જે અંદરથી બહારની તરફ પ્રક્ષેપિત થયેલા હોય છે અને એ દ્રવ્યની અવર જવર એના માટે માર્ગની રચના કરે, આયન માર્ગ અને આયન પંપની રચના કરે છે. કેટલાક પ્રોટીન સંક્રમિત સૂક્ષ્મ સજીવોથી આપણને રક્ષણ પૂરું પાડે છે. કેટલાક પ્રોટીન ઉત્સેચકો તરીકે પણ વર્તે છે. કેટલાક પ્રોટીન અંતઃસ્ત્રાવો તરીકે પણ વર્તે છે. તો આ રીતે પ્રોટીનના વિવિધ કાર્યો છે. પ્રોટીન આપણા એમિનો એસિડના સ્ત્રોત પણ છે. સૂક્ષ્મ સજીવો સામે રક્ષણ પર પૂરું પાડે છે. કેટલાક ઉત્સેચક તરીકે વર્તી, કેટલાક અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે. તો અહીંયા આપણે આમાંના કેટલાક પ્રોટીન જે ઉદાહરણ સ્વરૂપ કોષ્ટકમાં આપેલા છે એ આપણે જોઈએ અને શું કાર્ય કરે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી જો કોઈ પ્રોટીન હોય તે છે કોલાજન પ્રોટીન. પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીન છે કોલાજન પ્રોટીન. અને સમગ્ર જીવાવરણમાં જો પ્રભાવી પ્રોટીન હોય
તો એ છે રૂબિસ્કો, રુબિલોઝ, બાયફોસ્ફેટ, કાર્બોક્ઝાઇલેઝ, ઓક્સિજનેઝ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એનો ઉલ્લેખ થશે અહીંયા. તો અહીંયા બંને પ્રશ્ન ખૂબ મહત્ત્વના છે. પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીન કયું? તો કોલેજન પ્રોટીન. અને સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન કયું? તો રૂબિસ્કો, રુબિલોઝ, બાયફોસ્ફેટ, કાર્બોક્ઝાઇલેઝ. હવે અહીંયા આપણે એના કાર્યો જોતા જઈએ આપણે. તો સૌથી પહેલું છે કોલેજન પ્રોટીન, જે આંતરકોષીય આધારક પદાર્થ છે અને જીવાવરણમાં આ પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતો સૌથી પ્રભાવી પ્રોટીન છે. ટ્રિપ્સિન એક ઉત્સેચક છે પ્રોટીનના પાચન માટેનો. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે અને આ અંતઃસ્ત્રાવ રુધિરમાં શર્કરાની માત્રા એનું નિયમન કરે છે. એન્ટીબોડી જે આપણને રોગકારકો સામે લડત પૂરી પાડે છે. રિસેપ્ટર ગ્રાહી પ્રોટીન, જે સંવેદના ગ્રાહી આપણા જે સંવેદી અંગો છે બરાબર છે એમાં જોવા મળે. એ ઉપરાંત કોષની અંદર અંતઃસ્ત્રાવોને ગ્રહણ કરવા માટે એ જરૂરી પ્રોટીન છે, રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખાય છે. અને GLUT4 જે આપણે ગ્લુકોઝનું કોષોમાં વહન કરવા માટે જરૂરી પ્રોટીન છે. તો આ રીતે પ્રાણીઓમાં જોવા મળતા મહત્ત્વના પ્રોટીન અને એના કેટલાક કાર્યો થઈ ગયા. ખાસ આ બે પ્રશ્નો યાદ રાખવાના છે. પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીન કયું? તો કોલેજન. જ્યારે સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન કયું? તો એનું નામ યાદ રાખો છો, રૂબિસ્કો, RUBISCO, રુબિલોઝ, બાયફોસ્ફેટ, કાર્બોક્ઝાઇલેઝ, ઓક્સિજનેઝ. તો આ થઈ ગયા સજીવના બંધારણમાં જોવા મળતા જે પ્રોટીન છે અને તેના કાર્યો. થેન્ક યુ ઓલ.